નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પારસી સમાજ દ્વારા પતેતી સાથે નવા વર્ષની ઉજવણી કરી। અંકલેશ્વરમાં પારસી સમાજ દ્વારા પતેતી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી। વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પ્રાયશ્ચિત પતેતીના દિવસે શુદ્ધ થવાનું હોય છે। ત્યારબાદ પારસી સમાજમાં નવા વર્ષની ઉજવણી કરે છે। ભારતના અભિન્ન અંગ સમાન પારસી સમાજનો પતેતીનો તહેવાર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને બીજા દિવસે નવરોઝ ઉજવાય છે। ગુજરાત સાથે પારસી કોમનો નાતો વર્ષો જૂનો રહ્યો છે। ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઈમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે। પતેતી એટલે પ્રાયશ્ચિત કરવો। અવસ્થામાં પતેતીનું ભણતર હોય છે। આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવાનું હોય છે। એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે। અંકલેશ્વરમાં પારસી સમાજ દ્વારા એકબીજાને મળી નવરોઝ મુબારક પાઠવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ભારતમાં આવ્યા ને અમને આજે 1394 વર્ષ પૂરા થયા અને 1395 વર્ષની આજે શરૂઆત છે। ભારતભરમાં એક ખોટી માન્યતા છે કે આજના દિવસે લોકો પતેતી મુબારક તરીકે અમને સંબોધન કરે છે, પરંતુ પતેતી એ ગઈકાલે ગયો અને એ દિવસ વર્ષ દરમિયાન પારસીએ પોતે પોતાની જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય અને ભૂલના પશ્ચાતાપ કરવા માટેનો દિવસ ગઈકાલે હતો। આજનો દિવસ એ નવરોઝનો દિવસ ગણાય અને આ વર્ષનું પહેલું દિવસ એટલે નવો દિવસ નવરોઝ તરીકે ઓળખવામાં આવે છે। પારસીઓ ભારતમાં આવ્યા અને દરેક ક્ષેત્રે ખૂબ સારો ફાળો આપ્યો। કોઈ પણ દિવસ ભારતભરમાં 1394 વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે પારસી કોમ કોઈ અન્ય કોમ સાથે લડી હોય। હંમેશા દેશને વફાદાર અને દેશના પ્રગતિમાં સાથ આપવાવાળી એકમાત્ર કોમ અમારી પારસીની છે। અમે લોર્ડ ઝરથુસ્ત્રને માનીએ છીએ અને અમને અગ્નિની પૂજા કરીએ છીએ અને અગ્નિને પવિત્ર માનીએ છીએ। કોઈ પણ સંજોગોમાં અગ્નિ વિરુદ્ધ કોઈ કાર્ય અમે કરતા નથી।